રાજકોટ શહેર સોની બજાર એસોસિએશને મુંબઈ બુલિયનમાં ચાલી રહેલી હડતાળને ટેકો જાહેર કરી સંપૂર્ણ બંધ પાડ્યું હતું. સવારથી જ સોની બજારની તમામ જ્વેલર્સની દુકાનો પર અલીગઢી તાળા નજરે ચડ્યા હતા. નોંધનીય છે કે ઇનપુટ ડ્યુટી 2%માંથી 10% કરાતા વેપારીઓ હડતાળ પર ઉતર્યા છે. વેપારીઓનો આક્ષેપ છે કે સરકારી અધિકારીઓ અને પોલીસ દ્વારા આચારસંહિતાના બહાને વેપારીઓની કનડગત કરવામાં આવી રહી છે. તો બીજી તરફ વડોદરામાં પણ સોના ચાંદીના વેપારીઓ દ્વારા બંધનું શસ્ત્ર ઉગામવામાં આવ્યું હતું અને એક દિવસ માટે દુકાનો બંધ કરીને વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો હતો. તો જામનગર સોની બજાર સજ્જડ બંધ પાડીને હડતાળમાં જોડાયા હતા. સોની વેપારીઓ અને કારીગરો માટે સરકાર દ્વારા લાદવામાં આવેલા એક્સાઇઝ ડ્યુટીના નિયમ સામે દેશભરમાં વિરોધ થઈ રહ્યો છે. અમદાવાદના સોની વેપારીઓએ મુંબઈ બુલિયનની હડતાળને ટેકો તો આપ્યો, પરંતુ તેઓ હડતાળમાં જોડાયા ન હતા, જેના પગલે જ્વેલર્સની તમામ દુકાનો ચાલુ રહી હતી. વડોદરાના ડભોઈના ધારાસભ્યની કારને અકસ્માત નડ્યો છે. હાતમપુરા પાસે ધારાસભ્યની કાર અને ટ્રક વચ્ચે અકસ્માત થયો છે. જોકે હાલમાં કોઈ જાનહાનિના સમાચાર નથી. खुशबू गुजरात की एड फिल्मના શૂટ માટે ગુજરાત પ્રવાસે આવનાર અભિનેતા અમિતાભ બચ્ચનનો કાર્યક્રમ રદ થયો છે. અભિનેતાની નાદુરસ્તી તેનું કારણ દર્શાવાઈ રહ્યું છે. વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા શૂટિંગ માટે ચૂંટણી પંચને ફરિયાદ કરાઈ હતી. જોકે સવારે જ બિગ બીની તબિયત નાદુરસ્ત હોવાને લીધે સમગ્ર શૂટિંગ કેન્સલ થતા સમગ્ર વિવાદ પર પડદો પડી ગયો છે. ઉલ્લેખનીય છે કે બિગ બી 3 દિવસ પાવાગઢ અને ચાંપાનેરના વિવિધ સ્થળોએ શૂટિંગ કરવાના હતા. યુવતીના યૌન શોષણ મામલે જેલવાસ ભોગવી રહેલા આસારામ મામલે આસારામને કમિટલ પ્રોસિજર માટે કોર્ટે હાજર થવાનો આદેશ આપ્યો છે, જેમાં 21 માર્ચે કોર્ટ કમિટલ પ્રોસિજર હાથ ધરશે. જોકે આજે આસારામ બીમાર હોવાથી તે હાજર રહી શક્યો ન હતો, તો આ મામલે આસારામનો કેસ સેશન્સ કોર્ટમાં ટ્રાન્સફર કરાશે. સુરતના પાલે પોઈન્ટ વિસ્તારમાં આવેલી જય હિન્દ સોસાયટીમાં મૂકવામાં આવેલી બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાના ચશ્માની ચોરી થઈ જતા હોબાળો મચી જવા પામ્યો છે, જેથી સ્થાનિક સોસાયટીવાળાઓ અને ભીમસેનાએ પ્રતિમા પાસે એકઠા થઈ સૂત્રોચ્ચાર કર્યા હતા. રાજકોટ બહુમાળી ભવન પાસેના આદિત્ય કોમ્પ્લેક્સમાં ચોરીનો બનાવ બન્યો છે, જેમાં બિલ્ડરનું મકાન બંધ હોવાથી ધોળા દિવસે ચોરી થઈ. ચોરીમાં રોકડ દાગીના સહિત કુલ ₹47 લાખની ચોરી થઈ છે. સુરતથી રાજકોટ જઈ રહેલા એક વ્યક્તિને લિફ્ટ આપી ભરૂચ નજીક બંદૂકની અણીએ લૂંટી લેવાની ઘટના બની છે. 3 શખ્સોએ વિષ્ણુભાઈ નામના વ્યક્તિ પાસેથી 13,000 રોકડા અને એક મોબાઈલ બળજબરીપૂર્વક લૂંટી લીધા હતા. તો સમગ્ર ઘટના અંગે વિષ્ણુભાઈએ નબીપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જૂનાગઢના જોશીપરા રેલવે કોલોની પાસે 6 માર્ચના રોજ 3 ગુંડાઓએ પોલીસ હોવાનો રોફ જમાવીને 3 વિદ્યાર્થીઓને માર મારી તેમની પાસેથી ₹800 રોકડા અને ₹5,000ના મોબાઈલની લૂંટ ચલાવી હતી. જોકે આ વિદ્યાર્થીઓ દ્વારા ફરિયાદ કરાતા બાદમાં આ 3 ગુનેગારોને રેલવે પોલીસે ઝડપી પાડ્યા છે. રાજકોટના પ્રહલાદ પ્લોટમાં રહેતા અને રજપૂતપરામાં ઇલેક્ટ્રિક મોટર્સનો વેપાર કરતા વૃદ્ધ લોહાણા વેપારીએ સવારે બાથરૂમમાં પોતાની પરવાનગીવાળી રિવોલ્વરથી ફાયરિંગ કરી આપઘાત કર્યાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. ઘટનાને પગલે તેમના પરિવારમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે. અમરેલીના ધારીની હોટલમાં એક દંપતીની હત્યા થતા ચકચાર મચી છે. મળતી વિગતો અનુસાર આ દંપતી ભુજનું હતું. ધારીની મીરા હોટલમાં રોકાયું હતું, જ્યાં તેમની હત્યા થઈ. હાલ તો પોલીસે તપાસ હાથ ધરી છે. સુરતના માંગરોળ તાલુકાના સેઠી ગામે યુવાનની હત્યા બદલ 8 શખ્સો પહોંચી ગયા જેલના સળિયા પાછળ. બનાવની વિગત મુજબ 1 વર્ષ પહેલા જ આ ગામના 2 પ્રેમી પંખીડા અક્ષય અને સીતાએ પ્રેમ લગ્ન કર્યા હતા, જેને લઈને બંનેના પરિવારજનો વચ્ચે મારામારી થઈ હતી. મારામારી એટલી વણસી ગઈ કે વચ્ચે પડેલા યુવકના પિતાએ યુવતીના પરિવારજનોને મોતને ઘાટ ઉતારી દીધા. પોરબંદરમાં ચોરીના ગુનામાં સંડોવાયેલા એક વૃદ્ધ આરોપીને પોલીસ મથકે પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા હતા, જ્યાં પોલીસે નિવેદનમાં ખોટી સહી લીધી હોવાના આક્ષેપ સાથે તેમને ઝેરી દવા ખાઈ લીધી, જેથી તેમને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા છે. અમદાવાદના રખિયાલ વિસ્તારમાં પૂરપાટ ઝડપે જઈ રહેલા એક આઈસર ટ્રક ચાલકે બાઇક સવારને ટક્કર મારતા બાઇક સવારનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે. અકસ્માતમાં મૃત્યુ પામનાર બાપુનગરનો રહેવાસી હતો, જેનું નામ જિગ્નેશ પટેલ હોવાનું જાણવા મળ્યું છે. વડોદરાના રાજવી સયાજીરાવ ગાયકવાડના સ્ટાઇલ સ્ટેટમેન્ટ પર કીર્તિ મંદિર ખાતે 3 દિવસીય પ્રદર્શનનો શુભારંભ કરાયો છે. શહેરના જાણીતા ચિત્રકાર ચંદ્રશેખર પાટીલ દ્વારા સયાજીરાવના ઇતિહાસ, પ્રિન્ટ અને ફોટોગ્રાફની રચનાઓનું પ્રદર્શન ગોઠવવામાં આવ્યું છે. 65 વર્ષ સુધી તેમણે વડોદરા રાજ્યનો કાર્યભાર સંભાળ્યો હતો, જેમાં 65 વર્ષોની સફર દરમિયાન મહારાજા સયાજીરાવ ગાયકવાડની રહેણીકરણી, પહેરવેશ, આભૂષણોથી લઈને પગરખા અને મૂછોની સ્ટાઇલને પ્રતિબિંબિત કરતી 65 જેટલી રચનાઓનું કલાત્મક ચિત્રણ જોવા મળશે.
જૂનાગઢના સુપ્રસિદ્ધ એવા રાધા દામોદર રાયજી મંદિર ખાતે ફાગણ સુદ આઠમના દિવસે દ્રાક્ષ મનોરથનું આયોજન કરવામાં આવ્યું. મનોરથ દરમિયાન રાધા દામોદર રાયજી અને બળદેવને દ્રાક્ષના ભોગ ધરાવવામાં આવ્યા હતા, જેના દર્શન માટે મોટી સંખ્યામાં ભક્તજનો દામોદર મંદિર ખાતે ઉમટી પડ્યા હતા.